અનેક અજાયબીઓથી સભર આપણું આ બ્રહ્માંડ ભાગ્યશાળી બન્યું માગશર સુદ આઠમ તારીખ 7/12/1921ના રોજ જ્યારે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા। તે સમયે બ્રહ્માંડની ભૂગોળ કે ભાગોળમાં નજરે ન ચડે એવું આ ચાણસદ ગામ અક્ષર બ્રહ્મના અવતરણથી અમર બન્યું। ચાણસદની પંચાયતના ચોરાની સામે આવેલી શેરીના ડાબા હાથે આવેલા પ્રથમ ઘરની આ એ જ જગ્યા જ્યાં સાક્ષાત અક્ષર બ્રહ્મે જન્મ ધર્યો શાંતિલાલ નામ ધરીને, જેઓ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામે વિશ્વવિખ્યાત બન્યા છે। પોતાના પ્રાગટ્યથી તેઓએ માતા દિવાળીબા અને પિતા મોતીભાઈને ધન્ય કર્યા। પોતાના શૈશવના આશરે 9 વર્ષ દરમિયાન શાંતિલાલ ચાણસદથી રાજનગર આવીને વસ્યા હતા। તે પ્રાસાદિક ગામની આ છે ઝાંખી। શાંતિલાલની એકાદશીનું વ્રત કરવાની અડગ ટેકની સાક્ષી બનેલી આ ધરાની રજમાં શાંતિલાલના પદચિહ્નો હળીમળી ગયા છે। ધૂન ભજન ને કથા સાંભળે કેવો શાંતિલાલ, સેવામાં શુરો એના પર સૌને ઉપજે ભાર। ખબર છે અમને શાંતિલાલને મંદિર રાજનગરથી પુનઃ ચાણસદ આવીને વસેલા શાંતિલાલ બાળપણથી જ પ્રભુ પ્રેમના પ્યાસી હતા। તેઓની ચરણ ધૂલીથી પ્રાસાદિક બનેલ આ છે ચાણસદનું તત્કાલીન સ્વામિનારાયણ મંદિર। આ મંદિરમાં દર્શન વિના તેઓનો દિવસ પૂરો થતો ન હતો। ભજનમાં મસ્ત થઈ દો, હરિના ભજનમાં મસ્ત થઈ દો। ચાણસદમાં આવેલી આ હનુમાન મઢીમાં બેસીને શાંતિલાલ રામકથા સાંભળતા। આ છે ચાણસદનું સત્યનારાયણ મંદિર કે જ્યાં શાંતિલાલના પગલાં અવારનવાર પડતા રહેલા। ભગવાન ભજવા માટે હરિદ્વાર ઋષિકેશ જવાના શમણા તેઓએ અહીં જ સેવેલા। શાંતિલાલની અનેક મોક્ષપ્રદ જળ ક્રીડાથી પાવન બનેલું આ છે ચાણસદનું તળાવ। આજે પણ આ જળમાં શાંતિલાલનું પ્રતિબિંબ હર કોઈ જોઈ શકે છે। ચાણસદના પાદરમાં ઉભેલી આ ખોડી આંબલીની છાયા બની હતી શાંતિલાલનું ક્રીડાંગણ। અહીં તેઓ વિધવિધ રમતો રમતા। ચાણસદની ભાગોળે આવેલું આ પટાંગણ શાંતિલાલની ક્રિકેટ ખેલવાની કુશળતાનું સાક્ષી છે। આ છે શાંતિલાલની શાળા। 5મા ધોરણ સુધી અહીં અભ્યાસ કરી તેઓ પહેલા કે બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થતા રહેલા। શાંતિલાલની એક શાંત અને તેજસ્વી વિદ્યાર્થી તરીકેની છાપ આ શાળાના કણ કણમાં છે। હરિના ભજનમાં મસ્ત થઈ દો। આ છે પાદરા સ્થિત શાળા કે જેમાં શાંતિલાલ ચાણસદથી અભ્યાસ કરવા સાયકલ લઈને આવતા। લગભગ 1.5 વર્ષ સુધી તેઓએ અહીં અધ્યયન કરેલું। પાદરાના અભ્યાસકાળ વખતે શાંતિલાલ જ્યાં પોતાની સાયકલ મૂકતા તે પ્રાસાદિક વૃક્ષ આ રહ્યું।
તે સમયે અહીં આવેલ લાકડાના પીઠાની જગ્યાએ હાલ કલાત્મક છત્રી શોભી રહી છે. આમ શૈશવ કાળમાં રાજનગર, ચાણસદ અને પાદરાને શાંતિલાલે પોતાના પદારવિંદથી પાવન કર્યા. ચાણસદમાં જીવનનું પરોઢ વિતાવી શાંતિલાલ તારીખ 7/11/1939 રોજ ચાલી નીકળેલા તપ, ત્યાગ અને તિતિક્ષાના પંથે. ક્યારે, કેવી રીતે, કેમ? આવો એ રસપ્રદ ગાથા સાંભળીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જ શ્રીમુખે. ભગવાનને સંતને જ રાજી કરવાના હોય છે, એ જ આપણા માટે મોટી વાત છે. દુનિયા માત્ર તો રાજી થાય કે ન થાય એની બહુ ચિંતા નથી, પણ ભગવાનને સંત છે એનો રાજીપો થયો એટલે આપણું જીવન સાર્થક, આપણી મુક્તિ અને આપણે એ પ્રમાણે મનુષ્ય દેશનો લાભ. એ નાનપણથી જ આ વિચારો હતા, બધા દ્રશ્યો બતાવ્યા એની અંદર કે ત્યાં મંદિરો હતા એટલે મંદિરોમાં દર્શન કરવા જવાનું થાય. સ્વામિનારાયણનું મંદિર તો હતું જ, અહીંયા તો નિયમિત જ જતો. પહેલેથી સત્સંગ એટલે જવાનું જ હોય, ઘરેથી પણ આજ્ઞા હોય કે મંદિર જી આવ્યા કેમ પૂછે, સ્કૂલેથી આવ્યા હોય તો પણ પછી જવાનું. એટલે એ રીતે દર્શન ત્યાં કરવાનું નિયમિત હતું. સાથે સાથે બીજા મંદિરો જે હોય કે જે સત્યનારાયણનું મંદિર હતું, રણછોડજીનું મંદિર હતું અને હનુમાનજીનું મંદિર ત્યાં ખાસ જતો હતો. ત્યાં એક બાવાજી હતા અને ખૂબ સારી રીતે વાત કરતા. હરદ્વાર ને ઋષિકેશ ને બધા ત્યાં સંન્યાસી મહાત્માઓ ને બધાની વાત, અને ત્યાં બહુ મહાત્માઓ રહે છે અને ખૂબ સારું એ થાય છે. એટલે વાત સાંભળીને જરા વિચારો થયેલા કે આપણે ભણી અભ્યાસ કરીને પછી ઋષિકેશ જવું અને ત્યાં રહીને તપશ્ચર્યા કરીને ભગવાનને રાજી કરવા, એવા વિચારો હતા જ. અને એ વિચારોની અંદર આ સત્સંગ હતો એટલે સ્વાભાવિક શાસ્ત્રી મહારાજ ત્યાં પધાર્યા અને એમને આ સંકલ્પ કર્યો કે તમને સાધુ કરવા છે. એટલે પછી એ પ્રમાણે સ્વામી તો વાત કરીને પોતાને બીજે ગામ જવાનું જતું, પણ પછી હમણાં ક્રિકેટનો પ્રસંગ આવ્યો એટલે ત્યાં ગામની અંદર એક ભાઈ કલાલ કરીને આપણા માણસ હતા, એ આવેલા બહારથી. એક ક્રિકેટના શોખીન હતા એટલે ક્રિકેટ રમવાની બધી વાત એમને ત્યાં શરૂ કરી. એટલે કોઈ એની પાસે બીજા માણસ તો મળે નહીં, એટલે અમારે છોકરાઓને તૈયાર કર્યા. સ્કૂલના છોકરાઓ હતા, અમે ભણતા, એમને બધાને 10, 11, 12 ભેગા કર્યા અને દરરોજ રમાડે ને એમ શીખવાડે ને બધું કર્યા કરતા ક્રિકેટનું. એટલે પછી અમે ક્રિકેટની અંદરનો જરા ઈચ્છા થઈ કે આપણે પણ ક્રિકેટ આ તો જતો રહેશે કાલે, કારણ કે તો એ થોડા તારે માણસ નહીં, એટલે આપણે કંઈ તૈયારી કરીએ. એટલે બધા છોકરા ભેગા થયા કે આપણે ક્રિકેટને બધું સાધન લાવો. એટલે વડોદરા નજીક શહેર, એટલે બધાએ થોડું ફંડ ફાળો કર્યો. ક્રિકેટનું સાધન લેવા કોણ જાય, એની અંદર પ્રસંગે એક હું હતો ને મારો મિત્ર શંકરલાલ, એને બેને થયું કે તમે 2 જણા જાઓ લઈ આવો. એ તૈયારી ચાલતી હતી અને એ વખતે શાસ્ત્રી મહારાજે પહેલું વાત કરીને પછી તો ગયા હતા, પણ ત્યાંથી કે એમનો કાગળ ભાઈલી અમારા સંતો હતા ઘનશ્યામ સ્વામી, એમની પાસે ગયો કે એને વાત કરી છે એટલે તમે એને ખાસ લઈ આવજો અને બોચાસન લાવજો. એટલે એ પ્રમાણે કાગળ લઈને એમના ત્યાંથી એક આપણા સત્સંગીનો ભાઈ દીકરો રાવજીભાઈ હતો, સાયકલ લઈને આવ્યો. અમે ભાગોળે બેઠા બેઠા બધી ગોઠવણી કરતા કે લેવા જવું છે, પૈસા ભેગા થયા, બધી ગોઠવણી થઈ અને જવાની થોડી વારમાં તૈયારી હતી, એમાં ચિઠ્ઠી આવી. એટલે ઘરે ગયા, ઘરેથી ચિઠ્ઠી લઈને ત્યાં ભાગોળે આવ્યા. એટલે ચિઠ્ઠી વાંચીને હું પછી ઘરે ગયા. ઘરે ગયા પછી બધાએ વાત કરી કે આ રીતે સ્વામીનો આદેશ છે અને બોલાવે છે ને જવાનું છે. એટલે પછી પહેલાં આપણે કહ્યું આ બધી તૈયારી તે એની તો કંઈ પછી વિચાર કરવાનો રહ્યો નહીં કે જ્યારે હવે એમનો આદેશ જ આવ્યો છે, એમની આજ્ઞા જ આવી છે, તો આપણે બધું ભગવાનની ઈચ્છા માનીને રજા ઘરેથી આપી અને સાયકલો બેસીને ત્યાં પાયલી ગયા અને ત્યાંથી સાંકરદાથી બોચાસન અન્નકોટ ઉત્સવ તો કરવા માટે ગયો અને ત્યાંથી અમદાવાદમાં શાસ્ત્રી મહારાજને ભેગા થયા. એટલે શાસ્ત્રીજી મહારાજ પછી બીજા દાડે એકાદશી કારતક સુધી હતી, એ દાડે દીક્ષા આપી દીધી. અને વિચાર એક જ હતો પહેલેથી કે મોટા પુરુષ રાજી થાય
સન 1939માં શાસ્ત્રીજી મહારાજના પુનિત કરકમળો દ્વારા પાર્ષદી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પૂજ્ય શાંતિ ભગત બોચાસણ, ભાદરણ, અમદાવાદ અને સારંગપુરમાં રોકાતા ગોંડલ પધારેલા. અહીં તેઓના જીવનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ સંપન્ન થયો તારીખ 10/1/1940ના રોજ. એ ઐતિહાસિક અવસરનું વર્ણન ચાલો સાંભળીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જ શ્રીમુખે. ગોંડલ ગયા ત્યાં સુધી દીક્ષાનું તો નક્કી જ નહોતું ને. મારે દીક્ષા લેવી એવું મને નક્કી નહોતું, એમને નહોતું કંઈ. સ્વાભાવિક રીતે એમને પેલા અરજીવંતાને વાત કરી કે આને તું સમજાવજે, આપણે સાધુ કરવા છે અને ગોંડલ આવ્યા છે તો ગોંડલ સાધુ થાય તો સારું. એટલે અમે અરજીવંતા રાતના બેઠા. અમે અત્યારે ભોજનશાળા છે ને નદી કિનારે, જૂની છે, નદી કિનારે પેલા મોટો ભંડાર આ બાજુ છે, આ બાજુ સંતની વાપરો છે અને આ વચ્ચે દેખાય બધા સામાન મૂક્યો છે. એ બધા મકાન નહોતું, બગીચો જેવો હતો અને એક ચોકડી હતું નાવા ધોવાની, એટલે મોટી ચોકડી હતી. એટલે પછી અમે રાતના બેઠા અને સ્વામીની સેવા કરી હોઈ. પછી અરજીવંતાએ બધી વાત કરી કે સ્વામીની ઈચ્છા છે ને સાધુ થઈ જાય, આ છે ને તે છે. એટલે મેં કહ્યું મને ભણવાનું અંગ્રેજી કહ્યું છે તો ભણીએ પછી વાત થાય. એટલે પેલું ઠીકડી મનમાં એ હતું એટલે એ વાત પાછી એની જોડે કર્યા કે ભણ્યા. અને અર્જુનનો પાછો શોખ કરાયો કે સ્વામી કે ભણ્યા એ ભણ્યાનું, આપણે બીજું શું ભણવાનું છે, એ કે એમ કરવાનું એ છે. એટલે 2-3 કલાક 1.5 કલાક બેઠા. પછી મેં કહ્યું ચાલો તારે સ્વામી કહેતા હોય તો થઈએ, વાંધો નથી. એટલે પછી રાત્રે 12:30 1 વાગ્યો છે, 12:30 કે એવું હતું. એટલે ત્યાં જઈને સ્વામીને બહાર ઉગાડ્યું, એમનો રૂમ ઉતારતા એમાં. એટલે સ્વામી જાગ્યા જ્યારે કોણ છે ત્યારે કરજનને કહું ને છે કેમ તો કે આ શાંતિ આ પાડી છે સાધુ થવાની. એટલે સ્વામી બેઠા થઈ ગયા. પછી આપણે કે પછી મને પૂછ્યું સાધુ થવું જ વાહ. પછી થાપો માર્યો, આશીર્વાદ આપ્યા ને બહુ સારું થયું. પછી હરિજનતાને કહે જોગી બાપાને કહેજે ખબર મહાપૂજા છે વહેલી ના કરે, હું નહીં ના આવું ત્યારે મહાપૂજા કરે. તો સ્વામીને ઉઠવાનું જરા મોડું હતું ને એટલે જોગીમાં તો 4 વાગે ઉઠે એટલે 5-6 વાગે તો એમની મહાપૂજા થઈ જાય. એટલે સ્વામી કહ્યું એટલે પછી એમ રાખી દઈ. અને પછી સવારે પછી દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી નામમાં એવું થયું કે સ્વામીને વિચાર થયો કે આપણે નામ નારાયણ સ્વરૂપદાસ પાડવું. શાસ્ત્રી હતા વડતાલમાં હોય કે ગમે તે હોય કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એવું નામ રાખવું. અરજીવંતા કે છે ગોંડલના અરે જુનાગઢના સ્વામી નાનદાસ સ્વામી બહુ મોટા સદગુરુ થયા એટલે નાનદાસ નામ રાખવું આપણે. પછી જોગીમાને પૂછ્યું, જોગીમાને કે તમારે શું કે સ્વામી કે બરાબર છે. એમને તો